જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવવાના છે કઢી પકોડા। તો હું કઈ રીતે બનાવીશ તેની હું રેસીપી આપીશ તમને થોડી એવી, અને એન્ડ સુધી બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા, અને નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે કઢી માટે એકદમ ખાટી અને ઘાટી છાશ લઈ લીધી છે। આ ચણાનો લોટ છે અને આમાં હળદરની મસાલા છે। તો ચણાનો લોટ પહેલાં લઈ લઈશું અને આપણે તેમાં છાશ નાખી અને ડોઈ નાખીશું। તો આપણો લોટ ડોવાય અને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ગળણીની મદદથી ગાળી લેશું। ગાંઠા બાઠા કઢીમાં ન પડે ને એ માટે આમ ગાળી અને બનાવીએ તો એકદમ સરસ અને મસ્ત ઘાટી કઢી બને। કંઈ કસરું વસરું રહી ગયું હોય તો એ આવી જાય આમાં એમ। તો આપણો કઢીનો લોટ એકદમ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે આને ઉકળવા માટે મૂકી દઈશું। આમાં નાખી દઈશું હળદર, અને હવે તો આપણે મિક્સ કરી દઈશું હળદર। તો આપણી કઢી ઉકળાય ને તો આપણે છે ને પકોડાનો લોટ ડોઈ લઈએ। કઢીમાં થોડીક ઉકળાય ને પછી થોડું પાણી નાખીએ। તો આ પકોડાનો ચણાનો લોટ લઈ લીધો છે। આ બાઉલમાં તેલ મૂકી દઈશું પકોડા માટે। આપણે તેલ પણ એક બાજુ મૂકી દીધું છે અને આપણી કઢી પણ એકદમ ઘાટી માંડી છે ખાવા। બહુ મસ્ત લાગે કઢી પકોડા ખાઈ। કઢી પકોડા, ભાત અને ભાખરી ગુજરાતીનું ખાણું છે। તો હવે આપણે એમાં થોડુંક પાણી નાખી દઈશું એટલે આસી થઈ જાય। એટલે કે આપણા પકોડા બને ને એટલે કે આપણી કઢી ઉકળી। તો હવે આપણે કઢીમાં પહેલાં નિમક નાખી દઈશું, થોડી એવી, કેમ કે ખાટી કઢી હોય એટલે આપણે ખાંડ તો થોડી એવી ખાંડ નાખીશું। તો આપણે પકોડાનો લોટ તૈયાર કરી લઈએ। તો જો આ પકોડાનો લોટ છે ચણાનો, એમાં નાખીશું હળદર, ગરમ મસાલો, ચટણીનો પાવડર, ધાણા જીરું થોડું, આમાં નાખીશું નિમક, લીલા ધાણા, ક્રશ કરેલું આદુ। તો આપણો પકોડાનો લોટ તૈયાર છે। તો હવે આપણે એને થોડું મિક્સ કરી લઈએ। પકોડા થોડા ટેસ્ટી હોય ને તો કઢી મજા આવે। થોડો એવો નાખી દઈશું ઈનો, પકોડા ફૂલે ને એ માટે। ઉપરથી 2 ટીપા પાણી નાખીશું એટલે આપણો ઈનો ફૂલી જાય। હવે મિક્સ કરી લઈએ। ચેક કરી લઈએ કે આપણું તેલ આવી ગયું છે કે નથી। આપણું તેલ પણ આવી ગયું છે। તો હવે નાના નાના પકોડા પાડી લઈએ એકદમ સરસના। જેવી કઢી, જેટલા માણસ એવડા પકોડા હોય। આપણે થોડા છીએ તો નાના નાના રાખીએ અને થોડી કઢી બનાવીએ। ઝાઝા હોય તો ઝાઝી કઢી, કઢી, ભાત અને ભાખરી। અલ્પા મેડમ નવી રેસીપી લાવ્યા છે પકોડા કઢી પકોડા। કઢી પકોડા મને શું છે કે અલગ અલગ નામ પ્રકારની રેસીપી લાવે તો મારે ત્યાં કઈ રીતે બોલવું ને આપણને અમુક અમુક શબ્દ પાછા ન આવડે। કઢી પકોડા ને
કઢી પકોડા કહેવાય, ભજીયા પકોડા કહેવાય. આ કઢી પકોડા ચો, ભજીયા પકોડા ચો, ભજીયા કઢી. નવી રેસીપી લાવ્યા બનાવે છે. તો મિત્રો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપમાં જતા શેર કરજો અને સપોર્ટ કરજો ખાસ. એક બાજુ ચડી ગયા છે આપણે પકોડા. તો મેડમ એક બાજુ પકોડા ચડી ગયા છે ફર્સ્ટ ક્લાસ. આ બીજી બાજુ ચડી. તો આપણે કામેથી આવી ગયા છીએ ઘરે યમ્મી, અને યમ્મી. અહીંયા પ્રોગ્રામ જ હોય, પકોડા છે અલગ અલગ જ હોય. હમણાં શું છે કે વિડીયો થોડોક લેટ ગો થાય છે, એનું કારણ શું છે કે દિવસનું હું ઘરે તો હોવો જ નહીં, એટલે ખબર છે. તો સાંજે કંઈ એવું હોય તો બ્લોગ બનાવશું, બરોબર. બનાવશું. દિવસને અને પાછું તો આ દિવસ તો ક્યાં બહાર તો નીકળાય નહીં તડકાના હિસાબે. આપણી કઢી પણ જો એકદમ મસ્ત ઘાટી ઘાટી થઈ ગઈ છે. કઢી એકદમ મસ્ત ઘાટી બની ગઈ છે. અને અહીંયા પકોડા કયો તો એ ભજીયા કયો તો એ ફ્રાય થાય છે. ના ભજીયા ન હોય આવા હોય. પકોડા કયો તો એ છે ને ભજીયા કયો તો એ જ છે ને. ભજીયા તો મોટા મોટા હોય એને ભજીયા. આ નાની નાની. આ ગામડે પેલા આમ જ ભજીયા બનાવતા, દેશી ભજીયા આમ જ બનાવતા. હા, આવડે જ ભજીયા બનાવતા દેશી. આમ જારામાં લઈ જાય ખ્યાલ આવી જાય. એટલે જો આવડે જ ભજીયા બનાવતા ગામડે. તો થોડા બ્રાઉન થઈ ગયા છે, તો આપણે એક કાંદું બહાર કાઢી અને ચેક કરી લઈએ. અને અહીંયા આપણો ગેસ પર ચાલો. આ વેસી જેવું નીકળ્યું શું છે? હા હા આ યા ઠુસુંગ વીસી હોય તો આમ ડંખ મારે, પણ આ તો વટા ગરમ છે ને એટલે વધારે ડંખ મારે. તો આપણે પકોડા પણ એકદમ મસ્ત ચડી ગયા છે, તો હવે આપણે બહાર કાઢી લઈશું બધા પકોડા. એકદમ બ્રાઉન થઈ જશે. તેને આખા નાખવાના કે ફોડીને નાખવાના? નહીં, આખા ફોડીને નહીં નાખવાના, તો કઢી મિક્સ થાય એવી રીતે. આકડી થઈ જાય તો કેમ કે ચડે ને કઢી. જો આપણે પકોડા પણ રેડી થઈ ગયા છે. તો ધ્યાન રાખજો અંદરથી ક્યાંથી આ પકોડું ફાટે બાટે નહીં કઢીમાં. આ કાંઈ નથી. નકર આખા રસોડામાં કઢી કઢી થાય, બીજું કાંઈ નહીં. મરચ ધાણાની ગોળે ફૂટવા તો ફાટ ફાટ. તો હાલ તો મેડમ અંદર કઈ રીતે એડ જ કરી દેવાનું. હા ડાયરેક્ટ એડ. તો આ રીતે ડાયરેક્ટ અંદર એડ કરી દેવાના તમારે કઢીમાં પકોડાને અને મિક્સ કરી દેવાના. મસ્ત થઈ જાય. તો આની સાથે શું ભાતમાં પણ ચાલે કે રોટલો ચાલે? કઢી, ભાત, ભાખરી હોય તો ભાખરી, રોટલી હોય તો રોટલી, બાજરાનો રોટલો હોય તો રોટલો, અને બાજરાની રોટલી હોય તો બાજરાની રોટલી પણ. કાંઈ બેગમાં તો બાજરો જ રહે. કઢી અરે બાજરા જેવું એક વસ્તુ ન જામે. બાજરો હોય તો જ મજા આવે. તો મિત્રો રેસીપી કેવી બને છે તો હું તમને પૂરી જાણકારી આપીશ, અને સચોટ અને સાચી જાણકારી મળશે તમને કેમ કે અમારા અમારે વિડીયોની અંદર કે કઈ રીતની વસ્તુ બને છે. એમ જો હકીકત સારી હશે તો સારી જ કહીશું, અને ખરાબ બનશે તો કહીશું કે આ વસ્તુ નહીં બનાવતા. હા નહીં બનાવતા. કેમ કે અમારે તો જેવું હોય ને એવું મોઢે કહી દે છે. સારું છે, સારી વસ્તુ બનાવો. બને. બીજી વાત આપણે ટ્રાય મારીએ ઘરે કોઈ પણ વસ્તુ નવીન જોઈએ તો ઘરે ટ્રાય મારીએ તો વસ્તુ સારી બને તો જ અમે રિઝલ્ટ આપી છીએ કે આ વસ્તુ સારી બની છે. બાકી નકર અમે ખોટો વિડીયો બતાવીને આપણે વ્યૂ નથી કમાવા. એ રીતે બરાબર જેવી સચોટ માહિતી હોય ને એવું જ દેવાની કે ને આ વસ્તુ બને. સામેવાળા વ્યક્તિને કોઈને ખરાબ ન થવું જોઈએ વસ્તુ બનાવી. તું બોલું કરી. શું તમે કહેતા હતા ને આખું ફાટે નહીં, ધ્યાન રાખજે. તો આ ફાટે નહીં. થઈ ગયા ને પોસા પકોડા. હું તો એમ કહું ખોલીને નાખ્યા હોય તો મસ્ત ન થાય અંદરથી? હે અંદર મિક્સ થઈ જાય. કેમ કે આ હજી ચડે ને હા એટલે સારી લાગે. સડે એટલે હા ઓલું ખુલ્લે એમાં મસાલો નીકળે, ઓલું એકદમ પોચું પોચું થઈ જાય બધું. ઠીક. તો ચલો આપણી કઢી પકોડા ચડી ગયા છે, તો હવે આપણે એનો વઘાર કરી લઈએ. હજી વઘાર મારવાનો છે. તો અલ્પા મેડમ અહીંયા ટેસ્ટ તો કરવું જ પડે ને કઢીનો નકર. ટેસ્ટ કરે છે કે કેમ બની છે. વઘાર નથી માર્યો, વઘાર માર્યા વગરની ટેસ્ટ કરે છે કેમ બની છે. હજી વઘાર તો મારવો પડે ને. તું ખાલી પકોડા ઉપાડે છે. વઘાર વગર પણ એટલી મસ્ત લાગે કઢી. જો હા હા ખાલી કઢી ચાખો ગરમ છે મને તો. નહીં. સાચું બોલ. આમાં આમાં હરગ હોય તો મસ્ત હે. જો અમારે ડેવિડ પણ આવી જશે ટેસ્ટ કરવા.
મસ્ત લાગે. હરગવું અંદર હોય ને તો મસ્ત લાગે અંદર. અમારા ડેવિડની તો કઢી ફેવરિટ છે એકદમ. ડેવિડને અમારે કઢી, ખીચડી છે, દાળ ભાત છે, એ વસ્તુ હોય ગ્રેવી તો મજા આવે. કઢી તો એ લૂકી પીવે. જો સારું થઈ ગયું હોટેલ. તે કાંઈ વાંધો નહીં. હવે તું વઘાર જ કઢીને વઘાર ચાલુ કરી દે. તો આગળ મેડમ કઢીને વઘાર મારે છે. પછી જમવા બેસીએ એટલે તમને પાકું રિઝલ્ટ આપીએ કે વસ્તુ કેવી બની છે. અત્યારે ખાલી કાચી શાકી તો એ ટેસ્ટ સારો આવે છે. કઢીમાં તો કહેવાનું જ ન હોય. પણ એક દિને સમયે હાલો ને એવું વિચાર છે કાલે જ એવું બનાવશું. બરાબર. તમે લોકોએ તો નામ તો સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ખીચડીનું. બરાબર. પણ અમે જે રીતે બનાવીએ છીએ ને એ રીતે તમને બનાવશું સ્વામિનારાયણ ખીચડી. બરાબર. એમાં કોઈ વસ્તુ નહીં, ખાલી બીજી શું તું નાખે સ્વામિનારાયણ ખીચડીની અંદર? એ અલગ પ્રકારે આ ખીચડી બનાવશે. સ્વામિનારાયણ તમે એક ફરું ખીચડી ખાઓ એટલે તમને આમ ખીચડી જ ખાવી છે ન કરી. એમ જ તેમનો ટેસ્ટ જ એવો આવે ખીચડીનો. તો જો કે અંદર અમે લોકો લસણ ને એવું નથી ખાતા. અંદર લસણ ને એવું અંદર ન આવે ખીચડીની અંદર. એટલે તમને ખીચડીની રેસીપી પણ આપશું. બરાબર. બેસ્ટ. કારણ કે અમે સ્વામિનારાયણ ખીચડી ખાધેલી છે ને એટલે ખ્યાલ છે. બરાબર. વડતાલ, સાળંગપુર, ગઢડા બધી જગ્યાએ ખાધેલી છે. એક્ઝેક્ટ આવી ગયું છે. તો અલ્પા મેડમે વઘાર ચાલુ કરી દીધો છે. રાઈ જીરો. અત્યારે ગરમી એવું છે ને એટલે આપણે મસાલા ઓછા નાખીએ. આમાં ધાણા ચટણી પાવડર થોડો એવો નાખી દઈશું. લીમડો નાખી દઈશું. બે નાખીને જ વઘાર કરવાનો છે. પણ કઢીનો ટેસ્ટ એટલે બેસ્ટ. ટેસ્ટમાં બેસ્ટ. કઢી પકોડા. તો મિત્રો કઢી પકોડા તૈયાર છે. ફર્સ્ટ ક્લાસ સ્મેલ સ્મેલ આવે છે. પકોડા પણ એકદમ અંદર ગળી ગયા છે. કમ્પ્લીટ સોફ્ટ થઈ ગયા છે. મસ્તીના. જો આવી જા મમ્મી આય. ડેવિડભાઈને જો બહુ મજા આવે. કઢી બધા ગરમ છે. હો આગળ બસ આપે કઢી છે ને એને કઢી અને ભાત તમારી એક જ માટે ખાલી ભાખરી બનાવી છે. અમારી માટે સ્પેશિયલ કઢી પકોડા અને ભાત. કઢી પકોડા અને ભાત. દે તારે શું ખાવાનું છે બેટા? કઢી પકોડા અને ભાત. ભાત. ચો 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 ચો. જો હવે ધાણા સ્પ્રિંકલ. ધાણા નખાઈ ગયા. કમ્પ્લીટ થઈ ગઈ છે કઢી. તો કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને. ભાખરી બધું જમવા જ બેસવાનું છે ને. તો ચાલો હવે આપણે બેસી જાય જમવા. તો આગળ હું તમને ટેસ્ટ કરી અને પછી તમને રિવ્યૂ આપું કે કમ્પ્લીટ કેમ છે વસ્તુ, કેમ બની છે એમ. આપણી એક છે ભાખરી. તો ચાલો આપણે બેસી જાય જમવા. તો આપણે બેસી ગયા છીએ જમવા. પકોડા કઢી અને ભાત સાથે સાઈડમાં ભાખરી છે, કેરીનું અથાણું છે, મસાલા સાસ છે અને આમાં કઢી અને પકોડા. પકોડા કઢી છે અને આપણે પકોડા કઢી અને ભાત ચેક કરશું કેવું લાગે. પહેલાં ભાત અને પકોડા કઢી ચેક કરશું, પછી ભાખરી અને પકોડા કઢી ચેક કરશું કે ટેસ્ટ કેમ આવે છે. એક બે સમસ્યા તમને ન મેળ આવે કા? 4-5 ચમચી ખાવ પછી ખબર પડે ટેસ્ટ કેવો. પેલા પૂરું ખાધું પછી આ પકોડા ભાત ખાઈએ મજા આવે એવી વસ્તુ છે. ગરમીમાં બેસ્ટ કે? હા, ગરમીમાં બેસ્ટ. ગરમી હોય કે ઠંડી હોય. બરોબર. તો આપણે ચેક કરી લઈએ ભાખરીની સાથે મજા આવે છે કે નહીં. આની સાથે તો શું છે, ખાલી કઢી જ ખાવાની હોય. પકોડું તો આખું ગરમ હોય એટલે ના લઈ શકીએ. ભાખરી સાથે પણ મજા આવશે. કઢી બહુ ખટાશવાળી ન રાખવી, મીડિયમ રાખો એટલે મજા આવશે. બેસ્ટ બને છે. ઘરે એક ટ્રાય મારજો. બરાબર. તો અમે બેસી ગયા છીએ જમવા. કઢી પકોડા. તો તમે લોકો આવી જાઓ બધા જમવા. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમારા ગ્રુપમાં શેર કરજો. આવતા વ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.